જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં દત્ત ભગવાનની કથા સાંભળશું। આજે માગશર માસની પૂર્ણિમા એટલે કે દત્ત જયંતિ, ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ। આજના દિવસે ભગવાન દત્તાત્રેયની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે। હિન્દુ ધર્મમાં ભગવાન દત્તાત્રેયને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું એક રૂપ માનવામાં આવે છે। ધર્મ ગ્રંથોમાં કહ્યું છે કે શ્રી દત્તાત્રેય એ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે। તે આ જન્મ બ્રહ્મચારી અને અવધૂત રહ્યા, તેથી તેઓ સર્વવ્યાપી કહેવાયા। આ કારણ છે કે ત્રણેય ઈશ્વરીય શક્તિઓથી સમાહિત ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી એ ખૂબ જ સફળ, સુખદાયી અને તુરંત જ ફળ આપનારી છે। મન, કર્મ અને વાણીથી કરવામાં આવેલી તેમની ઉપાસના એ ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે છે। આજના શુભ દિવસે ભગવાન દત્તાત્રેયની બાળ સ્વરૂપની પૂજા આરાધના કરવાથી કે તેમના દર્શન માત્રથી જ મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે। તો આજના દિવસે ભગવાન દત્તાત્રેયની પૂજા આરાધના કે ઉપવાસ ન થઈ શકે તો ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપના દર્શન કરવા, ભગવાન દત્તની કથા સાંભળવી, જે સાંભળવાનો આજના દિવસે ખૂબ મહિમા છે। તો મિત્રો, આ હતું આજના દિવસનું મહાત્મ્ય। હવે સાંભળશું આજે સાંભળવામાં આવતી દત્ત ભગવાનની કથા। બોલો ભગવાન દત્તાત્રેયની જય। અત્રિ ઋષિ અને સતી અનસુયા નર્મદા કિનારે એક આશ્રમની અંદર રહેતા હતા। તેઓ અહીં રહીને આકરી તપસ્યા કરી રહ્યા હતા। સતી અનસુયાના તપનો પ્રભાવ ઇન્દ્રરાજથી સહન થઈ શક્યો નહીં। સતી અનસુયાના પતિવ્રત આગળ ઇન્દ્રરાજ જાણે ઝાંખા પડવા લાગ્યા। આથી મૂંઝાઈને તેઓ છેવટે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તેમને બધી હકીકત કહી। વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે સતી અનસુયાની પવિત્રતાની આપણે કસોટી કરવા એમના આશ્રમમાં ભક્ત નારદજીને મોકલશું। જોઈએ તો ખરા કે સતી અનસુયા કેટલી પતિવ્રતા છે। આમ કહી વિષ્ણુએ નારદજીને અનસુયાની કસોટી કરવા આશ્રમમાં મોકલ્યા। જે વેળા નારદજી આશ્રમમાં પહોંચ્યા એ સમયે અનસુયાજી એક હાથમાં સાંબેલું લઈને એના વડે તાજી ડાંગર ખાંડી રહ્યા હતા। અનસુયાને આસપાસ શું બની રહ્યું છે તેનું કશું ભાન હતું નહીં, કારણ કે તે ડાંગર ખાંડવામાં તલ્લીન હતા અને સતી અનસુયાના પતિ દરવાજા તરફ પીઠ કરીને બેઠા હતા। એથી નારદજી આંગણામાં આવવાને બદલે દરવાજા પર થંભી ગયા। હવે આ બાજુ અત્રિ ઋષિને તરસ લાગી। એમણે મોટે અવાજે સતી અનસુયાને એક લોટો પાણી લાવવા કહ્યું। પણ જેવા અત્રિ આ બોલ્યા એ સમયે ડાંગર ખાંડતા અનસુયાનો જમણો હાથ અધ્ધર થઈ રહ્યો હતો અને એ જ વખતે પતિએ એમને પાણી લાવવાની આજ્ઞા કરી। સતી તો ભારે મૂંઝવણમાં મૂક્યા કે પતિની આજ્ઞા પાળવામાં કે એનું પાલન કરવામાં પત્ની જો એક અડધી ઘડીનો પણ વિલંબ કરે તો એ પતિવ્રતા કેમ કહેવાય, એ સતી કેમ કહેવાય? અનસુયા તો સાચા અર્થમાં પતિવ્રતા અને સતી હતા। એમણે સાંબેલું અધ્ધર જ છોડી દઈ ઋષિ માટે પાણી લાવવા માટે પાણીયાળા તરફ દોટ મૂકી અને ત્યાં જ એક વિચિત્ર ઘટના બની। એમણે અધ્ધર છોડી દીધેલું સાંબેલું ઊંચે અધ્ધર જ રહ્યું, નીચે આવ્યું જ નહીં। દરવાજા પર ઊભેલા નારદજી આ જોઈ જ રહ્યા અને એમને ખ્યાલ આવી ગયો કે ખરેખર અનસુયા મહાસતી છે અને એમના સતીપણાથી જ આ સાંબેલું નીચે પડવાને બદલે અધ્ધર હવામાં સ્થિર થઈને ઊભું છે। આ બાજુ અનસુયા સતી પોતાના પતિ માટે પાણીનો લોટો ભરી લાવ્યા અને પછી પાછા ખાંડણિયા પાસે આવ્યા અને હવામાં અધ્ધર લટકી રહેલા સાંબેલાને પકડી એમણે ફરી ડાંગર ખાંડવાનું શરૂ કર્યું। પણ એમ કરતાં એમની નજર દરવાજા પર ઊભેલા મુનિવર્ય નારદજી પર પડી અને એ સાથે અત્રિ ઋષિએ પણ દરવાજા પર ઊભેલા નારદજીને જોયા। પતિ પત્ની બંને અતિથિ સેવાના ઉપાસક હતા। આંગણે આવેલાને યોગ્ય આદર સત્કાર કરવામાં તેઓ સદા તત્પર રહેતા। એમાંય એમને ત્યાં જો કોઈ સાધુ, મુનિ કે ઋષિ આવી ચડે તો પછી કશું પૂછવાનું રહેતું જ નથી। નારદજીને જોતાં જ બંને હર્ષથી ગાંડા બનીને એમની પાસે દોડી આવ્યા। નારદજીને એમણે પ્રેમપૂર્વક વંદન કર્યા। પછી તેઓએ નારદજીને બેસવા યોગ્ય આસન આપી એમની પૂજા કરી। થોડીવાર રોકાયા બાદ નારદજીએ ત્યાંથી વિદાય લીધી અને બ્રહ્મલોકમાં સતી સાવિત્રી પાસે જઈને સતી અનસુયાના સતીપણાના ખૂબ ખૂબ વખાણ કર્યા। એમ કરીને એમણે સતી સાવિત્રીના મનમાં એક ઈર્ષ્યા ભાવનાની સ્થાપના કરી। સતી સાવિત્રીને થયું કે શું મારા કરતાં પણ સતી અનસુયાનું સતીપણું ચઢી જાય છે? ના ના, આવું બની શકે નહીં। મારે એના સતીપણાની કસોટી કરાવી જ પડશે। તે વિના હવે અન્ય કોઈ વિકલ્પ મારા માટે નથી। નારદજીએ તો પછી સતી સાવિત્રી પાસેથી વિદાય લીધી અને પહોંચ્યા વિષ્ણુ પત્ની લક્ષ્મીજી પાસે। લક્ષ્મીજીના મોંએ પણ નારદજીએ સતી અનસુયાના ભારે વખાણ કર્યા અને પરિણામે લક્ષ્મીજીને પણ થયું કે મારે સતી અનસુયાની કસોટી કરાવી જ પડશે।
વળી નારદજી ત્યાંથી પહોંચ્યા શંકરની પત્ની પાર્વતીજી પાસે. પાર્વતીજી પણ અનસૂયાના વખાણ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થયા. પોતાના કરતાં પણ સતી અનસૂયાનું સતીપણું વધી જાય છે એવી નારદજીની વાત સાંભળી પાર્વતીજીને પણ સતી અનસૂયાની કસોટી કરવાની ઈચ્છા થઈ આવી. પછી તો સાવિત્રી, લક્ષ્મીજી અને પાર્વતીજી ત્રણેય જણા મળ્યા અને ત્રણેય જણાએ નક્કી કર્યું કે સતી અનસૂયાના સતીપણાની પરીક્ષા કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને શંકરને મોકલવા. જોકે પ્રથમ તો આ ત્રણેય દેવોએ સતી અનસૂયાના સતીપણાનું પારખું લેવા જવાની વાતનો સાફ ઇનકાર કર્યો. પરંતુ સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતીએ પોતાની હઠ ચાલુ રાખી. અંતે એ ત્રણેય દેવોને નમતું જોખવું પડ્યું અને તેઓ સતી અનસૂયાના સતીપણાનું પારખું કરવા તૈયાર થયા. ત્રણેય ભિખારીનો વેશ લઈ સતી અનસૂયાના આશ્રમ પર પહોંચ્યા. એ સમયે અત્રિ મુનિ સ્નાન કરવા નદીએ ગયા હતા. સતી અનસૂયાએ આ ભિખારી વેશમાં રહેલા દેવોને કહ્યું, મારા પતિ બહાર ગયા છે, તે પાછા આવીને આપનું પૂજન કરશે અને ત્યારબાદ આપને ભિક્ષા આપશે. આ દેવો તો અનસૂયાના સતીપણાની કસોટી કરવા આવ્યા હતા. આથી એમણે અનસૂયાને કહ્યું, ના, અમારે તો તમારા હાથની જ ભિક્ષા જોઈએ છે અને એમાં એક શરત છે કે તમારે નગ્ન થઈને જ અમને ભિક્ષા આપવાની છે. જો તમે અતિથિ સેવામાં માનતા હો તો તમે નગ્ન થઈને અમને ભિક્ષા આપો અને જો એમ નહીં કરો તો અમે અહીંથી ખાલી હાથે પાછા ફરશું. તેથી તમારા અતિથિ સેવાનો વ્રતનો ભંગ થશે. સતી અનસૂયાએ પોતાના સતીપણાના પ્રખર પ્રભાવથી જાણી લીધું કે આ ભિખારીઓ નથી પણ ભિખારી વેશમાં રહેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. મારા સતીપણાની કસોટી કરવા માટે જ ભિખારી વેશ એમણે ધારણ કર્યો છે. એ ભલે ગમે તે હોય, છતાં અતિથિ સેવાના મારા વ્રતમાં હું સહેજ પણ ભંગ પડવા દઈશ નહીં. અને આ સાથે જ એ બીજો વિચાર એમને એ આવ્યો કે મારું મન પવિત્ર અને વિકાર રહિત છે. મારા પતિ સિવાય અન્ય પુરુષ માટે કદી પણ અતિથિ ધર્મ ચૂકવો નહીં. આથી આ લોકોની શરતનું પાલન કરીને એમને ભિક્ષા વોરાવીશ. સતીએ ભોજનના થાળ તૈયાર કર્યા. એ બધું પતાવીને એમણે પોતાના પતિનું પાદુકાનું પૂજન કર્યું અને મનોમન કહ્યું કે જેવી રીતે એ માતા પોતાના બાળકને જમાડે છે એ જ રીતે હું આ લોકોને જમાડીશ. અને એમણે પોતાના સતીત્વના પ્રતાપે ત્રણેય દેવોને નાના બાળકોના સ્વરૂપમાં ફેરવી નાખ્યા. આ ત્રણેય બાળકોને ઉચકીને સતીએ રમાડવા માંડ્યા. એમને નવડાવ્યા, ધોવડાવ્યા અને હિંચકાવ્યા અને સુવાડ્યા. પોતાના બાળકો ગણીને એમણે એ ત્રણેય બાળકોને છાતી ખુલ્લી કરીને ધવડાવ્યા. એવામાં ઋષિ બહારથી આવી પહોંચ્યા. સતીએ એમને બધી હકીકતથી વાકેફ કર્યા. મહર્ષિ સમજી ગયા એ ત્રણેય બાળકો બીજા કોઈ નહીં પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ છે. પતિ પત્નીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. પોતાને ઘેરે બટુક સ્વરૂપે ત્રણેય દેવો પધારે પછી કોને આનંદ ન થાય. પતિ પત્નીએ એ બાળકોને આનંદથી ઉછેરવા માંડ્યા. આ બાજુ સાવિત્રી, લક્ષ્મીજી અને શંકર પત્ની પાર્વતીજીને ચિંતા થવા લાગી કે આટલા બધા દિવસો પસાર થયા છતાંય ત્રણેય દેવો હજી પૃથ્વીલોકથી પાછા કેમ આવ્યા નહીં. પણ એક દિવસ એમની પાસે નારદજી આવી પહોંચ્યા. ત્રણેય દેવીઓએ પોતાની ચિંતા નારદજીને કહી. નારદજીએ કહ્યું, તમે આશ્રમની અંદર બાળકોના સ્વરૂપમાં અનસૂયા સતીના પુણ્ય પ્રભાવના પ્રતાપે તેઓને બાળકના રૂપમાં ફેરવાઈ જવું પડ્યું છે. હવે તમે સતી અનસૂયા પાસે જાઓ અને તમારા પતિઓ વતી એમની માફી માંગો. આમ કરશો તો જ તમારા પતિઓ તમને અસલ રૂપમાં મળશે. દેવીઓએ નારદજીને કહ્યું, તમે પણ અમારી સાથે ચાલો. તમારા વિના અમને કંઈ સૂઝ નહીં પડે. નારદજીએ દેવીઓની એ માંગણી કબૂલ રાખી અને તેઓ અતિ ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા. ત્રણેય દેવીઓએ અનસૂયાને એના સતીત્વ બદલ અભિનંદન આપ્યા. સાવિત્રીએ કહ્યું, તમારું સતીપણું અજોડ અને અનન્ય છે. પાર્વતીજીએ કહ્યું, તમે સાચા પતિવ્રતા છો. લક્ષ્મીજીએ કહ્યું, તમે તમારી સતીત્વથી ત્રણેય દેવોને બાળકોના રૂપમાં ફેરવી દીધા, તો હવે અમારા પર કૃપા કરીને એમને એમનું અસલ સ્વરૂપ આપો. સતી અનસૂયાએ કહ્યું, તમારા પતિઓ પાળનામાં સૂતા છે. તમે પોતપોતાના પતિને શોધી લો. ત્રણેય દેવીઓ પાળના પાસે આવી અને જોયું તો અંદર રહેલા ત્રણેય બાળકો એક સરખા જ દેખાવાળા હતા. કોઈ દેવીને સમજાયું નહીં કે આમાં મારો પતિ કયો. આથી તેઓ વળી અનસૂયાને કહેવા લાગી કે આપ એમને એમના મૂળ રૂપમાં લાવો. એમની આ વિનંતી સાંભળી અતિ અનસૂયા પાળના પાસે આવ્યા અને બાળકના સ્વરૂપમાં રહેલા ત્રણેય દેવોને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આપ સૌ તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ. તેઓ એમના મૂળ સ્વરૂપમાં આવી ગયા. આ જોઈને દેવીઓના આનંદનો પાર રહ્યો નહીં.
સતી અનસૂયાએ હાથ જોડી ત્રણેય દેવોને કહેવા માંડ્યું કે આપ બાળ સ્વરૂપે અહીં રહ્યા એથી મારા હર્ષનો કોઈ પાર રહ્યો નહીં, પણ હવે આપ લોકોના ચાલ્યા જવાથી આ પાળનું ખાલી પડશે અને હું આટલો સમય જે દેવમાતા બની હતી એ ચાલ્યું જશે, તો એ દેવમાતા તરીકેનું મારું સ્થાન જળવાઈ રહે એવું કંઈક કરો, બસ આ જ મારી એક વિનંતી આપને છે. દેવોએ કહ્યું, તમારી એ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. પછી દેવલોકોએ ત્યાંથી વિદાય લીધી. આ બાજુ કેટલાક સમય બાદ સતી અનસૂયા અને અત્રિ ઋષિએ આશ્રમ છોડીને મહારાષ્ટ્રમાં સહ્યાદિ પર્વત પર આવેલા માહુર ગઢ પર ગયા. ત્યાં સુંદર મજાનો એ આશ્રમ બાંધ્યો અને એમાં રહીને પ્રભુ ભક્તિમાં પોતાનો સમય વિતાવવા લાગ્યા. એકવાર સતી અનસૂયા પતિના ચરણ ચાંપી રહ્યા હતા. એ વેળા ઋષિએ પોતાની દ્રષ્ટિ સતીની દ્રષ્ટિમાં પરોવી. ઋષિની દ્રષ્ટિમાંથી દિવ્ય પ્રકાશની એક રેખા પ્રગટ થઈ અને એ પ્રકાશ રેખા સતી અનસૂયાના દેહમાં પ્રવેશ પામી. પછી એ જ પ્રકાશ રેખા ગર્ભના રૂપમાં 9 માસ સુધી અનસૂયાના ઉદરમાં વધવા લાગી. જ્યારે ભગવાન ત્રિમૂર્તિ સતી અનસૂયા સમક્ષ પ્રગટ થયા એ દિવસે માક્ષર સુદ 14 અને બુધવાર હતો. સતી અનસૂયાએ પ્રગટ થયેલા ભગવાન તરફ નજર કરી તો ભગવાનના શરીરે ભસ્મ હતી, ભગવો લંગોટ હતો, લાંબી જટા હતી, ગળામાં મોટી રુદ્રાક્ષની માળા લટકતી, અંગે અંગમાં દિવ્ય પ્રકાશ રેલાઈ રહ્યો હતો. કુલ 6 ભુજા હતી. એની નીચેના 2 ભુજામાં માળા અને કમંડળ હતા, ઉપરની 2 ભુજામાં ડમરું અને ત્રિશૂળ હતા અને બાકીની 2 ભુજાઓમાં શંખ અને ચક્ર હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપ ભગવાન ત્રિમૂર્તિનું એવું અદ્વિતીય સ્વરૂપ જોઈ સતી અનસૂયાના અને તે સાથે અત્રિ ઋષિના પણ આનંદનો પાર રહ્યો નહીં. બંને જણા ભગવાન ત્રિમૂર્તિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, આપના દર્શન કરીને અમે બંને ધન્ય ધન્ય બન્યા છીએ, પણ આ સાથે અમારી આપને એક બીજી વિનંતી છે કે આપ અમારે ઘેર પુત્ર રૂપે જન્મ લો. તમારું આવું રૂપ જોઈને લોકો કેમ માનશે કે તમે અમારે ત્યાં જન્મ્યા છો? તમારી ઈચ્છા સફળ થશે એમ કહીને ભગવાન ત્રિમૂર્તિ 3 બાળકના સ્વરૂપમાં ફેરવાઈ ગયા. અત્રિ ઋષિએ આ 3 બાળકોના નામ દત્ત, ચંદ્ર અને દુર્વા પાડ્યા. ભગવાન વિષ્ણુના અંશ રૂપે દત્ત નામ રખાયું, બ્રહ્માજીના અંશ રૂપે ચંદ્ર નામ રખાયું અને મહેશના અંશ રૂપે દુર્વાસા નામ રાખવામાં આવ્યું. સતી અનસૂયા આ 3 બાળકોને વહાલથી ઉછેરીને મોટા કરવા લાગ્યા. એક દિવસ ચંદ્ર અને દુર્વાસા માહુર ગઢથી નીકળી પડ્યા. ચંદ્ર આકાશમાં ચંદ્રમંડળમાં રહ્યા અને દુર્વાસા જગતમાં કલ્યાણ માટે જગતમાં વિચરવા લાગ્યા. બાકી રહ્યા દત્ત ભગવાન. 2 સંતાનો ચાલ્યા જવાથી અનસૂયા અને અત્રિ ઋષિ ઉદાસ બની ગયા. એમની ઉદાસીનતા દૂર કરવા દત્ત ભગવાને 3 મુખ અને 6 હાથવાળું એમનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કરીને માતા પિતાને કહેવા માંડ્યું કે વાલા માતા પિતા, તમે શા માટે ઉદાસ રહો છો? તમારી ઉદાસ રહેવાને કશું જ કારણ નથી. જુઓ, મારામાં 3 દેવો તમને દેખાય છે ને? આખું વિશ્વ મારામાં સમાયું છે. એ ચોક્કસપણે આપ માનો અને આપની ઉદાસીનતા દૂર કરો. સતી અનસૂયા અને અત્રિ ઋષિની ઉદાસીનતા પછી સદાને માટે દૂર થઈ ગઈ. 8મે વર્ષે દત્ત ભગવાનનો ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યો. થોડા સમય બાદ ભગવાનને માતા પિતાની રજા લઈને કૈલાસ પર્વત પર જઈને શંકર ભગવાનની ઉપાસના કરવા માંડી. મહાદેવની કૃપાથી એમણે સકળ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ પાછા માતા પિતા પાસે આવ્યા અને એમની સેવા કરવા લાગ્યા. પણ એમનામાં જનકલ્યાણની ભાવના વધુને વધુ પ્રબળ બનતી હતી. એટલે એક દિવસ મહુરગઢમાંથી નીકળીને તેઓ સ્મશાનમાં ગયા અને ત્યાં નગ્ન અવસ્થામાં રહીને તપ કરવા લાગ્યા. લોકો એમને પથ્થરો ફેંકી હેરાન કરવા લાગ્યા. કેટલાક લોકો એમની મશ્કરી કરતા, કેટલાક એમને ગાળો આપતા, તો કેટલાક એમને કટુ વચનો પણ કહેતા. પણ ભગવાન દત્ત તો નિજાનંદી હતા. કોઈક વાર બાળ સ્વરૂપે તો કોઈક વાર યુવાન સ્વરૂપે, વળી કોઈક વાર વૃદ્ધ સ્વરૂપે તેઓ દેખાતા. કોઈક વાર ભિખારી જેવા જણાય તો કોઈક વાર સાવ નગ્ન અવસ્થામાં તેઓ જોવા મળે. કોઈક વાર તેઓ મહુરગઢમાં દેખાય તો કોઈક વાર ગંગાના કિનારે લોકો એમને ફરતા જોતા. કોઈક વાર કુરુક્ષેત્રમાં આચમન લેતા જણાય તો કોઈક વાર છેક ધૂત પાપેશ્વરમાં શરીરે ભસ્મ ચોળતા દેખાય. આમ વિવિધ સ્વરૂપે અને વિવિધ સ્થળે એમના દર્શન થતા. આમ જુદા જુદા વેશે સ્વરૂપે એમણે લોક સમૂહમાં ફરવા માંડ્યું અને એ રીતે લોકોમાં સદાચારનો ઉપદેશ આપ્યો અને જે લોકોએ એમનું પૂજન કર્યું
એમને ઉદ્ધાર કર્યો। આજે પણ એમનું સ્મરણ કરનાર અને એમનું વ્રત કરનાર વ્યક્તિ સર્વ પ્રકારના સંકટોમાંથી મુક્ત બને છે। એને કોઈ આધિવ્યાધિ કે ઉપાધિ રહેતી નથી। આ લોકમાં સર્વ પ્રકારના સુખો ભોગવી અને એમનો ઉપાસક બનીને મોક્ષને પણ અધિકારી બને છે। આવો મહિમા છે ભગવાન દત્તાત્રેયનો। તો મિત્રો, આ હતી દત્ત ભગવાનની કથા અને તેમનો મહિમા। એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે, તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાતુકાની પૂજા કરવામાં આવે છે। ભગવાન દત્તાત્રેયની પૂજા એ મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે અને તેઓ તેમને ગુરુના રૂપમાં પૂજે છે। ગુજરાતના નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે, જ્યાં સતત 7 અઠવાડિયા સુધી ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવામાં આવે છે। એવું કહેવાય છે કે ત્યાં ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બેરોજગારને રોજગાર પ્રાપ્ત થાય છે। દરેક મનુષ્યને તેની મનોકામના પૂર્ણ થાય છે। મિત્રો, આજના દિવસે એટલે કે ભગવાન દત્તાત્રેયની જયંતિના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે। એટલું જ નહીં, તેની દરેક મનોકામનાઓ પણ પરિપૂર્ણ થાય છે। આથી આજના દિવસે ભગવાન દત્તાત્રેયના બાળ સ્વરૂપના દર્શન જરૂર કરવા તથા દત્ત ભગવાનની કથા જરૂર સાંભળવી। મિત્રો, ભગવાન દત્તાત્રેય એ પ્રકૃતિ પ્રેમી હતા। આથી આ દિવસે યથાશક્તિ પશુ પક્ષીઓને ભોજન કરાવવું, ગાયને લીલો ઘાસચારો, કૂતરાને ઘરની બનાવેલી રોટલી, પશુ પક્ષીને દાણા ચણ, કીડીને કીડિયારું જરૂર પૂરવું। આમ કરવાથી ભગવાન દત્તાત્રેયની કૃપા હંમેશા જીવનમાં બની રહેશે। ભગવાન દત્તાત્રેયની કૃપા એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોની કૃપા। તેમની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થશે। તો મિત્રો, આ હતી ભગવાન દત્તાત્રેયની જન્મકથા, જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે। તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય દત્તાત્રેય જરૂર લખજો, સાથે માતા અનસુયાની જય જરૂર બોલાવજો। ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।